નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરીશું જન્મનું પ્રમાણપત્ર અને મરણનો દાખલો જે છે મરણનું પ્રમાણપત્ર ડાઉનલોડ કેવી રીતે કરવું। આપણા મોબાઈલથી જ તમે એક જ ક્લિકની અંદરથી તમે જન્મનું પ્રમાણપત્ર પણ ડાઉનલોડ કરી શકો છો અને મરણનું પ્રમાણપત્ર મરણનો દાખલો જે છે એ પણ તમે ડાઉનલોડ કરી શકો છો। એક વખત તમે રજિસ્ટ્રેશન કર્યા પછી તમારે ક્યાંય પણ મરણનો અથવા તો જન્મનું પ્રમાણપત્ર ડાઉનલોડ કરવાનું હોય અથવા તો તમને ખોવાઈ ગયું હોય, બરાબર, તમારી પાસે ખાલી ફક્ત મોબાઈલ નંબર હોય તો પણ તમે ડાઉનલોડ કરી શકો છો। તો ડાઉનલોડ કેવી રીતે કરવું એના વિશે આપણે સ્ટેપ બાય સ્ટેપ માહિતી આ વિડીયોના માધ્યમથી જાણીશું। તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો। ચાલો શરૂ કરીએ। તો જન્મ અને મરણના પ્રમાણપત્ર ડાઉનલોડ કરવા માટે સૌપ્રથમ તમારા મોબાઈલની અંદર અથવા તો લેપટોપની અંદર કોઈ પણ બ્રાઉઝર ઓપન કરી લો। બ્રાઉઝર ઓપન કર્યા પછી તમારે અહીં લખવાનું રહેશે ઈ-ઓળખ। ઈ-ઓળખ લખશો એટલે ઈ-ઓળખની ઓફિશિયલી વેબસાઇટ આવી જશે, તમે અહીં જોઈ શકો છો eolakh.gujarat.gov.in। આ વેબસાઇટ પર ડાયરેક્ટ તમે સર્ચ કરી શકો છો, પરંતુ ઈ-ઓળખ લખશો એટલે આ વેબસાઇટ ઓટોમેટિક આવી જશે। અહીંથી આપણે ક્લિક કરી લઈશું। ક્લિક કર્યા પછી કંઈક આ પ્રમાણે ઇન્ટરફેસ થશે। અહીંયા તમારે જોઈ શકો છો ડાઉનલોડ સર્ટિફિકેટ, તો એના ઉપર આપણે ક્લિક કરવાનું છે। અહીંયા નોટ્સ જે છે તમારે વાંચવી હોય તો તમે વાંચી શકો છો કે જે હમણાં કોઈ સુધારા વધારા કંઈ થયો હોય અથવા તો તમારે એના વિશે વિશેષ કંઈ માહિતી જોઈતી હશે તો એના વિશે તમે જાણી શકશો, પરંતુ આપણે અહીં કોઈ વિશેષ માહિતી જાણવી નથી, આપણે તો ફક્ત ડાઉનલોડ સર્ટિફિકેટ કરવાના છે। એટલા માટે અહીંયા ડાઉનલોડ સર્ટિફિકેટ એના ઉપર આપણે ક્લિક કરવાનું છે। ક્લિક કરશો એટલે અહીં ફરી એક વખત તમારે ડાઉનલોડ સર્ટિફિકેટનું એ ઓપ્શન આવી જશે, તો એના ઉપર આપણે ક્લિક કરવાના છે। એના ઉપર ક્લિક કરશો એટલે સીધા જ તમે નીચે આવી જશો। હવે અહીંયાથી તમે બર્થ સર્ટિફિકેટ પણ ડાઉનલોડ કરી શકો છો અને ડેથ સર્ટિફિકેટ પણ ડાઉનલોડ કરી શકો છો। જે પણ તમારે ડાઉનલોડ કરવાનું હોય એ અમારે સિલેક્ટ કરવાનું છે। દાખલા તરીકે આપણે અહીં બર્થ સર્ટિફિકેટ સૌપ્રથમ ડાઉનલોડ કરીએ અને ત્યાર પછી આપણે ડેથ સર્ટિફિકેટ ડાઉનલોડ કરીશું। બંને વસ્તુ આપણે ડાઉનલોડ આ વિડીયોમાં કરીશું, બરાબર। તો બર્થ સર્ટિફિકેટ ડાઉનલોડ કરવું હોય તો અહીં બર્થ સર્ટિફિકેટ ઓલરેડી સિલેક્ટ છે, ટિક માર્ક છે, એટલા માટે રહેવા દેવાનું છે। ત્યાર પછી અહીંયા સર્ચ બાય કરીને આવશે, એટલે તો કયા માધ્યમથી મતલબ કે તમે સર્ચ કરવા માગો છો। તમે બર્થ સર્ટિફિકેટના એપ્લિકેશન નંબર હોય તો તમે એપ્લિકેશન નંબરથી સર્ચ કરી શકો છો, બાકી અહીંયા મોબાઈલ નંબરથી સર્ચ કરી શકો છો, કારણ કે એપ્લિકેશન નંબર જે છે મોસ્ટ ઓફલી લોકો પાસે હોતો નથી। તો અહીં મોબાઈલ સિલેક્ટ કર્યો એટલે અહીં તમારે મોબાઈલ નંબર ટાઈપ કરવાનો છે। અહીં નીચે જે કેપ્ચા કોડ છે એ કેપ્ચા કોડ ટાઈપ કરવાના છે અને ત્યાર પછી તમારે અહીંયા સર્ચ ડેટા એના ઉપર આપણે ક્લિક કરવાનું છે। તો આ પ્રમાણે મેં મોબાઈલ અને કેપ્ચા કોડ ટાઈપ કરી લીધો છે, પરંતુ તમારા ઘરની અંદર એક કરતાં વધારે મોબાઈલ હોય અને તમને ખ્યાલ નથી હોતો કે ભાઈ મારા મોબાઈલની અંદર કયો મોબાઈલ મતલબ બર્થ સર્ટિફિકેટ જે કઢાવ્યું હતું ત્યારે કયો મોબાઈલ આપ્યો હતો, તો આમાં બીજું કોઈ ઓપ્શન નથી આવતું, પરંતુ તમારા ઘરના જે પણ મોબાઈલ હોય એ તમે અહીંથી આ પ્રમાણે સર્ચ કરતા રહેવાના છે। સર્ચ કરતા રહેશો એટલે તમારો જે પણ મોબાઈલ હશે એ આવી જશે, બરાબર। તો હું એ પ્રમાણે સર્ચ કરું છું, સર્ચ ડેટા ઉપર ક્લિક કરીશ એટલે થોડી વેઇટ કરવાની રહેશે તમારે। અહીં તમે જોઈ શકો છો મિત્રો, મોબાઈલ નંબર એપ્લિકેશન ઇઝ નોટ રજિસ્ટર્ડ, પ્લીઝ કોન્ટેક્ટ રજિસ્ટર્ડ સબ રજિસ્ટર। તો આ પ્રમાણે આવે, બરાબર। તો તમારે સબ રજિસ્ટરે જવાની કોઈ જરૂરિયાત નથી, તમારે મોબાઈલ નંબર તમારો જે છે ચેન્જ કરવાનો છે। મોબાઈલથી તમે સર્ચ કરાવતા હોય તો તમે નીચે સ્ક્રોલ કરશો તમારા મોબાઈલ નાખીને એટલે તમારે આ પ્રમાણે આવી જશે। અહીં તમે જોઈ શકો છો અહીંયા એપ્લિકેશન નંબર જે છે આ એપ્લિકેશન નંબર તમારે કોપી કરીને રાખવાના છે, કારણ કે ગમે ત્યારે પણ તમારે ડાઉનલોડ કરવાનું હોય તો આ એપ્લિકેશન થ્રુ તમે ડાઉનલોડ કરી શકશો, બરાબર। અહીં તમારું નામ આવી જશે, તમારા ફાધરનું અને કઈ તારીખે કઢાવેલું છે તે પણ તમને આવી જશે, પરંતુ આ પ્રમાણે ધીરે ધીરે સ્ક્રોલ કરશો એટલે અહીં ડાઉનલોડ ઉપર ક્લિક કરવાનું છે। આપણે તમે જોઈ શકો છો ડાઉનલોડ, તો એના ઉપર આપણે ક્લિક કરવાનું છે એટલે થોડી જ વારની અંદર તમારો જે જન્મ તારીખનો દાખલો છે તો એ ડાઉનલોડ થઈ જશે। આ પ્રમાણે તમે જોઈ શકો છો ડાઉનલોડ થઈ ગયો છે કમ્પ્લીટલી। આનું તમે પ્રિન્ટ આઉટ કરી કલર પ્રિન્ટ કરીને લેમિનેશન પણ કરાવી શકો છો અને ગમે ત્યાં પણ તમારે આપવો હોય તો તમે આપી પણ શકો છો। તો આ પ્રમાણે તમે જન્મનો દાખલો તમે કાઢી શકો છો મિત્રો। હવે આપણે ડેથ સર્ટિફિકેટ મતલબ કે મરણનો દાખલો કેવી રીતે કાઢવો એના વિશે આપણે વાત કરીએ। તો તેના માટે પણ સેમ જ પ્રોસેસ છે। અહીંયા તમે જે બર્થ જુઓ છો તો એની જગ્યાએ આપણે ડેટ સિલેક્ટ કરી લેવાનું છે અને અહીંયા મોબાઈલ નંબર અથવા તો એપ્લિકેશન નંબર બેમાંથી એક સિલેક્ટ કરવાના છે। તો આપણે અહીં મોબાઈલ નંબર સિલેક્ટ કરી લઈએ, કારણ કે એપ્લિકેશન નંબર આપણી પાસે નથી। મોબાઈલ નંબર અહીંયા ટાઈપ કરવાનો, અહીંયા કેપ્ચા કોડ ટાઈપ કરવાના અને સર્ચ ડેટા એના ઉપર આપણે ક્લિક કરવાનું છે। સર્ચ કરશો અને નીચે સ્ક્રોલ કરશો એટલે તમારે એ નંબર ઉપર જેટલા પણ ડેથ સર્ટિફિકેટ મરણના દાખલા હોય એ તમામ આવી જશે। અહીં તમારા એપ્લિકેશન નંબર, ડેટ ઓફ બર્થ તમામ વસ્તુ આવી જશે, ડેટ કઈ તારીખે થયું તો એ પણ આવી જશે અને નામ આવી જશે। ત્યાર પછી અહીં તમે સ્ક્રોલ કરશો એટલે અહીંયા ડાઉનલોડનો ઓપ્શન આવી જશે આપણે તો, બરાબર। તો ડાઉનલોડ ઉપર આપણે ક્લિક કરીએ। ડાઉનલોડ ઉપર ક્લિક કરશો એટલે થોડી જ વારની અંદર તમારું જે મરણનો દાખલો છે ડેથ સર્ટિફિકેટ એ આવી જશે। અહીંયા તમે જોઈ શકો છો, આની પ્રિન્ટ આઉટ કરી અને તમે ગમે ત્યાં પણ આપી શકો છો।
અહીં તમે જોઈ શકો છો આ મરણનો દાખલો જે પ્રમાણે આપણે સરકારી હોસ્પિટલમાંથી કઢાવીએ છીએ અથવા તો કોઈ પણ જન્મ મરણની નોંધણીની કચેરીએથી કઢાવીએ છીએ સેમ એ જ પ્રમાણે એ દાખલો તમારો નીકળી જશે, બરાબર. અને આ ગમે ત્યાં પણ માન્ય છે, ક્યાંય પણ એવું નથી કે એ માન્ય નથી. પરંતુ અહીં તમે જોઈ શકો છો પ્રમાણપત્ર આપનાર અધિકારીની સહી સિક્કા, બરાબર. તો તમારે જન્મ મરણની નોંધણીની કચેરીએ જઈ અને તમારે આ સિક્કો મરાવી લેવો જોઈએ, કારણ કે ક્યાંય પણ એવી રીતના બની શકે કે ભાઈ આનો સિક્કો જે છે તમે મરાવી આવો અથવા તો સિક્કો નથી એટલા માટે રિજેક્ટ થઈ શકે, તો એ તમે મરાવી શકો છો. બાકી કોઈ જરૂરિયાત નથી. આ ગમે ત્યાં પણ મરણનું સર્ટિફિકેટ અથવા તો જન્મનું સર્ટિફિકેટ તમે આપી શકો છો મિત્રો. તો આ જ પ્રમાણે તમે જન્મ અને મરણનું પ્રમાણપત્ર બંને એક જ વેબસાઇટથી એક જ ક્લિકથી તમે કઢાવી શકો છો. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી લેજો, શેર કરજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો.